હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ગુજરાતી ફકરાનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ ફકરાને વાંચીએ. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. સારા પુસ્તકો ઘરની શોભા છે. આપણે દરરોજ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. પુસ્તકો આપણને જ્ઞાન આપે છે. પુસ્તકોમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય છે. હવે આપણે આ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે, એટલે કે એને સાંભળીને લખવાનો છે. લખો તમારી નોટબુકમાં. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. સારા પુસ્તકો ઘરની શોભા છે. આપણે દરરોજ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. પુસ્તકો આપણને જ્ઞાન આપે છે. પુસ્તકોમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ફકરાને હું એક વખત વાંચું છું. કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો એ જોઈ લો અને લખી લો. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. સારા પુસ્તકો ઘરની શોભા છે. આપણે દરરોજ સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. પુસ્તકો આપણને જ્ઞાન આપે છે. પુસ્તકોમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર આ ફકરો આપેલો છે. તમારે તમારી નોટબુકમાં લખેલા ફકરાને જાતે ચેક કરવાનો છે. જે જગ્યાએ તમે શબ્દ લખવામાં કે શબ્દની જોડણી લખવામાં ભૂલ કરી હોય એ શબ્દ પર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે અને એ શબ્દ સાચી જોડણી સાથે ફકરાની નીચે લખવાનો છે. અને તમે વિરામ ચિહ્નોમાં ક્યાંય ભૂલ કરી હોય તો ત્યાં પણ રાઉન્ડ કરવાનો છે. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.